નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે રવિ સિંધા। અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અકોટા વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છે અને અકોટા વિસ્તારમાં મસ્ત મોટા એક ભુવાના ફરીવાર અમે આપને દર્શન કરાવવા જઈ રહ્યા છે। મારા સહયોગી આપણે જે દર્શક છે તે ભુવાના કરાવી રહ્યા છે અને આપ સામે અહીંયા જે સામાજિક કાર્યકર્તાઓ છે તેઓ પણ આ ભુવાને હવે આરતી ઉતારીને તેનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। પૂજા અર્ચના અહીંયા કરવામાં આવી રહ્યું છે અને તેઓ જે કહી રહ્યા છે કે ના ભાઈ, વડોદરા શહેરમાં ભુવા તો પડવાના જ, તો એ રીતના ચોક્કસથી તેઓ ભુવાના જે આજે આરતી ઉતારીને ભુવાનું સ્વાગત છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અકોટા વિસ્તારમાં જે મસ્ત મોટા ભુવા પડવાનો જે સિલસિલો છે તે હજી પણ યથાવત છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે છે તેઓ આજે અહીંયા આ ભુવાનું આજે આરતી ઉતારીને તેમને સ્વાગત છે તે કર્યું છે। અગાઉ પણ જે ભુવાના દર્શન અમે આપને કરાવ્યા હતા અકોટા જે બ્રિજ ઉતરતા વખતે જે ભુવો પડ્યો હતો, જ્યારે વધુ એક ભુવો જે અકોટા વિસ્તારમાં જે વધુ એક ભુવાનું નિર્માણ થવા પામ્યું છે। આપણી સાથે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ભુવા વડોદરામાં અત્યારે અકોટા વિસ્તારમાં જ ખૂબ પડી રહ્યા છે? ના ભાઈ, અકોટા વિસ્તારમાં ભુવા તો પડવાના અને પડવાના જ, કેમ કે આ આપણા વડોદરા કોર્પોરેશનનું વિકાસ બતાવી રહ્યું છે અને અમે આજે ભુવાની છેલ્લી ઘડીએ પૂજા અર્ચના કરી છે કે હે ભુવા દેવતા, હવે પછી તો અમારો અકોટા વિધાનસભા વિસ્તાર છોડ અને બીજા કોઈ વિસ્તાર કાં તો વડોદરા શહેરની બોર્ડરની બહાર જઈને તું પડ અને અમારા વડોદરા શહેરના જેટલા પણ નાગરિકો છે એમને સુખીથી શાંતિથી રહેવા દે એવી અમે ભગવાનશ્રીને પ્રાર્થના કરીએ છીએ અને નારિયેલ વધારીને આરતી કરીને ભુવા મહારાજના દર્શન કર્યા છે કે હે ભુવા, હવે પછી અમારા વિસ્તારમાં તમે પડતા નહીં। જી, અગાઉ પણ અકોટામાં બ્રિજ ઉતરતા જ પડ્યા હતા, ત્યાં પણ તમે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો, ત્યારબાદ ત્યાં કામગીરી થઈ ગઈ? હા, ત્યાં તો કામગીરી તાત્કાલિક થઈ ગઈ, કેમ કે હવે એવું બોલવું નહીં જોઈએ પણ ના છૂટકે અમારા હિસાબે તો એવું લાગે છે કે અમુક કોન્ટ્રાક્ટરો જે છે ને એ ભુવાની રાહ જોતા હોય છે કે ક્યારે ભુવો પડે છે અને ક્યારે અમે દોડીને જઈએ છીએ, કેમ કે ભુવામાં મલાઈ બહુ બધી ખાવા મળે છે। જી, આ તો ચોમાસા પહેલાની જ આવી હાલત છે, તો ચોમાસામાં કેવી હાલત? તો એ તો અમે કહી રહ્યા છીએ કે આ તો હજુ શરૂઆત છે અને ખબર નહીં હવે અકોટા વિસ્તારમાં શું ને ક્યાં કઈ જગ્યા પર કેટલા ભુવા પડશે, હવે એ તો ઉપરવાળો જ જાણે। એટલે જ ના છૂટકે આજે અમે શ્રીફળ વધારીને અને ભુવા દેવતાના દર્શન કર્યા અને આરતી ઉતારી છે અગરબત્તી લગાવીને કે બાબા હવે અમારો વિસ્તાર તું છોડ અને બીજે કોઈ વડોદરા શહેરની બહાર જા। જી, ચોક્કસથી દર્શક મિત્રો, અહીંયા જે રીતના જે વાહન ચાલકો હોય, અહીંયાથી જે રાહદારીઓ જે પસાર થતા હોય છે તેઓ જ પોતાના જીવના જોખમમાં અહીંયાથી ચાલવા માટે મજબૂર બને છે, કેમ કે વડોદરા શહેરના જે અકોટા વિસ્તાર છે, ખાસ કરીને અકોટા વિસ્તારમાં જ મસ્ત મોટા ભુવા છે તે પડી રહ્યા છે। શું કહેશો, તમારા જ વિસ્તારમાં ભુવા પડી રહ્યા છે? હા, મારે બહુ તકલીફ થઈ છે અને અહીંયા હોર્ડિંગ લગાયા છે કે કોઈ ગાડી અંદર જતી રહે, કોઈ જાનહાનિ થશે એનો જવાબદાર તંત્ર રહેશે। તંત્રએ આ વહેલી તકે આ બી જે પણ થયું છે એનું નિર્ણય લેવું જોઈએ અને કરવું જોઈએ। મારી તો કોર્પોરેશનને એક જ રિક્વેસ્ટ છે કે આનું વહેલી તકે અમારા વડોદરા શહેરમાં જે ભુવા પડે છે એનું નિરાકરણ કરો અને વહેલી તકે કરો। કેટલા અકોટા વિસ્તારમાં જ ભુવા પડ્યા છે? 35 થી 36 જેવા હશે। લાગે છે રોડ આખા પોલા જ હશે તમારે અહીંયા? અત્યારે આ આખો પટ્ટો જ સમજી લો તમે, આખો ખાડો જ છે એવું સમજીને ચાલીએ તો એવું કહી શકાય। જી બાપુ, આજે તો તમે ભુવાના દર્શન કર્યા, આરતી ઉતારી અને તેનું સ્વાગત કર્યું, લાગે છે તમને કે ચોમાસામાં પણ આ સિચ્યુએશન રહેવાની છે એવું? અમે તો આ ભુવાથી જ કંટાળી ગયા છે। હમણાં 2 મહિના પહેલા બે આગળ પડેલો મૂઠ મોડામાં તો આખી ગાડી ઉતરી ગયેલી, છોકરા સંગાત ઉતરી ગયેલી, એની જવાબદારી કોણ રહેશે? આખી ગાડી કચરાની ઉતરી ગયેલી અને આજે હમણાં તાત્કાલિક આ પડ્યું છે, અમને જોયું એટલે અમે બધું બોલિંગ પત્ર લગાવી દીધા છે, એટલે વિઠ્ઠલ આયરે અમે બોલાવ્યું છે। જી, ચોક્કસથી દર્શક મિત્રો, મારા જે કેમેરામેન છે રાજ દુબે આપને દ્રશ્ય પણ બતાવશે કે અહીંયા જે કામગીરી અંદર કરવામાં આવે છે એ હાવ એકદમ ખોખલી કામગીરી અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આખી માટીથી જ અહીંયા પૂરણ છે તે કરવામાં આવતું હશે, જેને લઈને અહીંયાથી જો કોઈ ભારદાર ગાડી જતી હશે કે કાં તો અહીંયા પાણી અંદર જતું હશે, તેના જ કારણે વડોદરા શહેરના જે અકોટા વિસ્તારમાં મસ્ત મોટા જે ભુવા છે તે પડી રહ્યા છે। આજે હાલ જે રીતના અહીંયા સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરતી ઉતારી
શ્રીફળ ફોડીને ભુવાના દર્શન છે તે કરી રહ્યા છે, ભુવાનું સ્વાગત છે તે કરી રહ્યું છે. કેમ કે આપણે તેમની સાથે ફરીવાર વાત કરવાનો પ્રયાસ કરીશું. જે વિઠ્ઠલભાઈ, આજે તો તમે આ સ્વાગત કર્યું છે ભુવાજીનું, લાગે છે કે તમને અકોટા વિસ્તારમાં ચોમાસા પહેલા હજી પણ ભુવા પડશે, ચોમાસામાં તો કેવી હાલત થશે? ભાઈ ભૂવા તો પડવાના અને પડવાના જ. આ તો વરસાદની શરૂઆત છે અને અમે તો એટલે જ ના છૂટકે હવે દાદાને છેલ્લા દર્શન કર્યા અને એને કીધું કે ભાઈ નારિયેલ વધારીને અગરબત્તી હાલત કુંકુ લગાવીને કહી દીધું છે કે ભાઈ હવે અમારો વિસ્તાર છોડી દો, એટલે બીજો કોઈ વિસ્તાર જો તો સારું રહેશે. કેમ કે વડોદરાની પ્રજા લગભગ 20-25 વર્ષથી ત્રાહિમામ પોકારી રહી છે અને 2 વર્ષથી તો લોકો કંટાળી ગયા છે. જ્યાં જો ત્યાં ભૂવો, જ્યાં જો ત્યાં ભૂવો, ભૂવા વગર બીજી કોઈ વાત જ નથી વડોદરામાં. પણ બાપુ, અકોટા વિસ્તારમાં કેમ આટલા બધા ભુવા પડે છે? સાહેબ, એ તો બધો અંડરગ્રાઉન્ડ વિકાસ છે. અચ્છા. કેમ કે ઉપરથી બતાવવાનો વિકાસ અલગ હોય છે અને અંડરગ્રાઉન્ડનો વિકાસ અલગ હોય છે. આ જેટલા બી કોન્ટ્રાક્ટરો છે એમને ખબર છે ભૂવો તો પડવાનો જ છે, એટલે એ પહેલાંથી જ એ લોકો કાચી કામગીરી કરે છે. કારણ કે બીજી વખત મલાઈ ખાવાની હોય છે. જો પાકી કામગીરી કરે તો સેકન્ડ ટાઈમ મલાઈ મળે નહીં, એટલે એ લોકો પહેલાંથી જ એવું કાચું કામ કરે છે. લાગે છે કે અકોટા વિસ્તારમાં ભુવા પડવાનું બંધ થશે? ના, નહીં થાય. ખાલી હજુ 1-2 વરસાદ પડવા દો, હજુ લગભગ બીજા 10-12 ભૂવા વિસ્તારમાં દેખાવામાં આવશે. કેમ, રોડ કેવા છે? રોડ બધા પોલમ પોલ જ છે, ખાલી ઉપરથી જ પોલીસ છે અમુક રોડ પર, બાકી બધા પોલમ પોલ જ છે. જે ચોક્કસથી દર્શક મિત્રો, વિઠ્ઠલભાઈ આયરે છે, તેઓ ચોક્કસ કહી રહ્યા છે કે ના ભાઈ, વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભુવા તો પડવાના જ. અને એનું ઉત્તમ ઉદાહરણ અમે અહીંયા આપણે અકોટા વિસ્તારમાં બતાવ્યું. મુજ મોવડાથી આપણે અકોટા બ્રિજ તરફ જે જવાનો માર્ગ છે, એ માર્ગ પર મસ્ત મોટો જે ભૂવો છે તે અહીંયા નિર્માણ થવા પામ્યો છે. હવે તંત્ર અહીંયા આગળ પહોંચી આવ્યું છે, બેરિકેડ મારી દીધું છે, પણ જે ટકલાની કામગીરી અહીંયા કરવામાં આવે છે એને લીધે જ વડોદરા શહેરના જે અકોટા વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જો અત્યારે જ હજી ચોમાસાની શરૂઆત નથી થઈ, તે પહેલાં જ જો આટલા બધા ભૂવા વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં પડી રહ્યા છે, તો ચોમાસા પછી કેવી હાલત થશે ભૂવાની, એ અમે આપને બતાવવા માટે તૈયાર છીએ. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.